આજે આપણે એક એવી સત્ય ઘટના વિશે વાત કરીશું જે શ્રદ્ધા, બલિદાન અને કરુણાની સાચી પરિભાષા સમજાવે છે. આ ગાથા છે અમરેલીના સંત મૂળદાસ બાપુની, જેમણે માત્ર એક જીવ બચાવવા માટે પોતાની આખી જિંદગીની પ્રતિષ્ઠાને દાવ પર લગાવી દીધી હતી. આ એક એવો સવાલ છે જે આપણને આખી ગાથાના મૂળ સુધી લઈ જાય છે. આ માત્ર એક વાર્તા નથી, પણ એક નૈતિક પ્રશ્ન છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે સાચો ધર્મ શું છે? શું એ નિયમોનું પાલન છે કે પછી માનવતાની રક્ષા? ચાલો આ અદ્ભુત ગાથાના ઊંડાણમાં જઈએ. આપણી વાત શરૂ થાય છે અમરેલી શહેરથી. અહીં સંત મૂળદાસ બાપુ રહેતા હતા, જેમની માટે લોકોના હૃદયમાં અપાર શ્રદ્ધા અને પ્રેમ હતો. એ કોઈ સામાન્ય સંત નહોતા, એ તો આખા પંથક માટે એક જીવંત માર્ગદર્શક હતા, જેમનો એક એક શબ્દ લોકો માટે પથ્થરની લકીર સમાન હતો. એમની પ્રતિષ્ઠા એવી હતી કે કલ્પના તો કરો, જ્યારે અમરેલીના બજારમાંથી નીકળતા ત્યારે માતાઓ પોતાના બાળકોને લઈને દોડી આવતી અને એમના ચરણોમાં મૂકીને કહેતી, બાપુ, બસ એકવાર મારા દીકરા પર હાથ ફેરવી દો, એનું જીવન સુધરી જશે. આખા જિલ્લામાં એમના જ ભજનો ગવાતા હતા. પણ પછી એક અમાસની રાત્રે આ શ્રદ્ધા અને શાંતિથી ભરેલા વાતાવરણમાં કંઈક એવું બન્યું જેણે ઇતિહાસની દિશા